સોટિયા ભરી દે તો ને અમે બોલતા ને અમે તો ખાલી અવિનાશ ને રૂપાબેન બે આટો મારવા આવ્યા આશુબેન તો બોલતા ને જનકભાઈ મેં કીધું ભાઈ હું આવી માટો મારવાનું કીધું ભાઈ એટલે કે જ્યારે પણ ઘરે ની જવાનું બેન ની હારે કે જે વાત ની તો તો બાદ થોડાક હું ખોટી મગજમારી કરી સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને જો સવારમાં વહેલા ઊભા થઈ અને વ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે ઠંડી બહુ છે એટલે વહેલા ઊભું થઈને ભાઈ વ્લોગ બનાવો એ બહુ અઘરું પડી જાય છે અત્યારમાં ઠંડીમાં. ને રૂપા દવા સામે છે બેઠી ને બસ બધા ખેતરમાં ગયેલા છે કામ કરવા. ને આપણે ભાઈ સવારમાં જો ચા પાણી પી લીધા ને બસ. તો કપામાં ને એમાં કેદી જવાની હજી કંઈ નક્કી છે નહીં, તો જાય હવે, કારણ કે નહીં થોડાક દી હાલ છે એમ કે જવાનું થાય કે ન થાય એ કે બહુ બધી નક્કી નહીં. તો બાની બધા કહે તો જાય. આમ તો વ્યૂઝ જવાય, કારણ કે અહીંયા કાંઈ હે નહીં ઘેરેથી, તો પછી એવું લાગે તો વ્યૂ જાય. અને જો આપણે વ્યૂ છે વાડીમાં ને અહીંયા થોડો હા શું કરો તારે? હા થોડી હેઠી બેહે કેમ પતંગ સગાવે ને હલવાડી બેઠી ને મને સોની ને કામે સડાઈ દીધા જો ની. હા આપણે ખેર જી 2-3 દી થઈ ગયા તો તે હજી અત્યારે પતંગો શકે. ખેર પહેલા સકાવવાનું, ખેર પછી ન હોય છે ને. હા ખેર ને દી કે મેળ નતો એવો કે એટલે આ પછી પતંગ નોતી સકાવે નથી સક શું કે આદુ ખલે તો દરેક મે આવે તો સગાવી તો ખરા. હા તમે કાં પતંગ તો દેખાતી નહીં. હા એલા ભાઈ દેખાય ઓલા પણ હે પતંગ તો જો ભાઈ આમ છે ને હવે પતંગ સકાવે છે બધાય ને. તો બસ જો હવે પાછા હવે જનકભાઈ નો ફોન આગળ એવો હતો, તો જનકભાઈ ને આશુબેન ને આવે છે આટો મારવા. તો મજા આવશે. બ્લોગમાં ઠેર સુધી બિના રહેજો અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફેમિલી આપણે જો બે આવા ભાઈ પાસે જો એને નેહાલ લાગતું રોવે છે અહીંયા. મારી પાસે તો રમતો જ ને કોને ખબર હું શું હોય, રમે જ નહીં કરે, કારણ કે આનું જો આ ગરમ કપડાં ને એવું હોય એ પહેરાવેલા હોય, બીજા કે પહેરાવી ન રખાવા ઠંડીના. તો અત્યારે ઠંડી છે તો પછી હા પહેરાવાય ને કેટલો ભાવ ઉડે. હા એ વાત સાચી. ઉનાળો હોય તો બીજા કપડા પહેરાવાય. તો જો કેવો રોવા માંડ્યો. તમે રમાડો લ્યો પાછા કાલે બેઠા એને ઘરે પાછા બેસી જા. કારણ કે બીજું કઈ કામ ન હોય, બસ જો એક નાનું છોકરો હોય તો રમાડ્યા કરવાનું બસ. બીજા બધા કોઈ કઈ કામ ન હોય. આગળ તો પતંગ સકાવતા ને પાછા તો રમાડવા આમ છે. તો બેઠા આવે જનકભાઈ ને આવે તો વાટે સહી. તો ફેમિલી બપોર થઈ ગયા છે ને રૂપા જો કઈ કામ કરવા મળે અહીંયા. તો કાં હે હલવાણી જતા બંદર લે. હા એ વાત સાચી વાત છે. તો જો ભાઈ રૂપો બસ લે બનતા નાલી વટીને જવું હોય તો અહીંયા ઝાડ, કારણ કે આ ઝાડ ને એવું એટલા માટે નાખેલું હોય કેમ કે અહીંયા અમારે દીપડાની ને એવી હમણાં બહુ બીક છે કે એટલે હાટું ઝાડ ને એવું બધું નાખવું પડે. અને જો તો વટાય એમ ને મહેનત વટીને આવ્યામાં તો અહીંયા બનતા ને એવું લે છે અને હાથીઓ ને એવું કાઢ્યું છે અમે કામ. અને જો આપણે વાત જોઈ રહ્યા સાહેબ જોઈ લાવે ને તો દેખાય તમને કોઈ દેખાતા છે આગળ આવે છે ભાઈ, કારણ કે હવે જેનો વાત જોયો ભાઈ હું હતી કેવા આવે કોને ખબર છે કેવા આવે એમ. તો જો એના ગલુડિયા છે ને ન વટવા દે. તો જો આવી જાય ભાઈ, ધ્યાન રાખજો ભાઈ. જો આવી જાય ને જાય હવે બાજુ. તો ફેમિલી જવા જનકભાઈ ને આવ્યા છે કીધું વાટ જોઈ રહ્યા ભાઈ કેવા આવે અત્યારે છે થયા બપોર થઈ ગયા. મોડું થઈ ગયું. હા ભાઈ સાચી વાત છે. કામ હોય સમજો એટલે ને
આશુબેન આવેલા છે. ને અમે બોલતા ને અમે તો ખાલી અવિનાશ ને રૂપાબેન ભાઈ આટો મારવા આવ્યા. તમારા અરવિંદભાઈ ને જલપાબેન ને કીધું ફોન ન કરે. અહીંયા આવ્યા કપામાં લીધે આટો મારવા ને એટલે આપણે કઈ બોલવાનું થતું નહીં. લ્યો જો રાધિકા આમ હે આશુબેન તો બોલતાય ને ભાઈ રિહાણા આશુબેન આપણે બોલવું જ હવે નહીં. બનાવવા પડશે એવું ન હોય બેન. ના ના ભાઈ તમે કપા કાટવીનો એ જ નથી કે અમને બોલાવતા ને રૂપાબેન જો ભાઈ તો ફોન જ ન આવતો હો. મેં આવતા ને મારા નામ તો કેજે ફોન ની હો જલપાઈ ન કરે અરવિંદભાઈ તો કેજે ન કરે. આમ હે ભાઈ આશુબેન તો બોલતાય ને આમ તો હસી વાત કરે એમ અમે ફોન લઈ દે તોય ન બોલે. હા વળી. એવું કઈ ન હોય બેન ના કામ ને એવું કરતા હોય કે એટલે એવું કઈ ન હોય. અમે અહીંયા કામ જ કરતા હોય તો અમે કે બેહતા ન હોય આ એન વગી થાય એટલે પાછું આપણે એવું ના બેન બેન નો વગી વગી થઈ હા અમે તો બેન ને ઘેર હાથે જઈએ પણ તમે જા નહીં તમે તો એમાં કરી રૂપાબેન. નહીં મારે એવું નતું મારે આવવાનું હતું. એ જનકભાઈ મેં કીધું કે ભાઈ હું આવી માટો મારો એમ કીધું કે ભાઈ ગમે એને નીકળી જાય હો ઈ કુછ હે ને તો ઓલા વાઘમાં આવે જ નહીં. આ સવારમાં આપણે બે ભેગા છે તેવા ભાઈ કીધું કે ભાઈ હું આવી એમ. હા જો કીધું કાશું ભાઈ પણ મને નથી ખબર જનક બોલાવે તો જો ભાઈ હવે આશુબેન રિહાણા હવે કઈક કરવું જોઈએ મનાવવા પડશે. તો હવે જો આશુબેન માની જેવું લાગે કે માની ગયા કે હા માની જી હું હા બેન છે હા મારી એક જ બેન છે હા એટલે માની જા માની રાવ પડે ને બે તો બેન ને બેન પડી એક ને બેન એક તને કાયમ ફોન કરું આપણે તો હુઆ કે કાયમ ફોન પીછે કરે એમ કેવી રહી કે કાયમ કરતી ન હોય તો હવે ફોન કરવાનું રાવા છે ને એમ કબે નહીં હું છે ને એકદમ બ્લૂટૂથ નાખી વાતો કરી દેતા કામે વ્યા છે ને આશુબેન હા કામે વ્યા દઈ ભાઈ હાયલા કરે ઈરામ થોડું થોડું ધીમું ધીમું ગણી હા તમાર ઘરે જ ન હોય અમાર રાત હા એવું હાયલા કરે માની જે હવે તો હવે માની જાહે હવે ભાઈ આશુબેન માની જાહે તો હવે વાંધો નહીં આવે અને હવે હું હે ને અહીંયા રાખી થોડાક દી ફોન કરી આશુબેન ને જો ફોન નહીં આવે એટલે આપણે હવે પછી કેજે અરવિંદભાઈ ઘરે નહીં જવાનું બેન ની હારી કેજે વાત નહીં મારો ઓલે તો આવી કે તારું હા ભાઈ બેન ની ઓલે ને જવાનું આપણે અરવિંદભાઈ ઓલે નો જાય તો બેન ની ઓલે કાયમ કરું તો ના હા તો અરવિંદભાઈ ઓલે ને હા, બેન. ફોન નહીં કરે ને તો નહીં આવું રૂપાબેન ની ઓલે જાય હા અમારે ઓલે નહીં આવે એ રૂપાન ઘેર આવશે બેન ની ઘેર આવશે મારી ઘેર નહીં આવે લ્યો એવું છે. તો હવે સા આવી ગયો છે સોને લઈને વાહ હે હા ચાલીને આવ્યા તો સમાધાન કરી નાખીએ આશુબેન અરે કાળા સામા કાશુબેન તમે માની અમારે બહુ મોહ હોય કાલ સામે બકી જાય હા કાળા સામા બકાર દીધું સમાધાન કરી નાખ્યું હવે પાણી પાહું તો બગી જાય પાણીમાં બકી જાય પાણીમાં દી પાણીમાં બકી જાય જો સમાધાન આવું જો ભાઈ બેન નો સંબંધ જો આવો હોય ઘડીક વારમાં જો સમાધાન થઈ જાય ને ઘડીક વારમાં બાજેલા હોય અમારે એમ એવું હોય. હેલા કરે ભારું ભારું એવું હેલા કરે મારે ને આ મારી ખાતી હોય હા આ મારતી તો માર ખાતી હવે સા પાણી પી લઈ તો ફાઇનલી જો આશુબેન ની ભાગ્યા હે તો તો બાદ આપણે ખોટું એ આગળ તો દીના કપામાં જવાનું છે હા હા તમારે આરે કપામાં આવવાનું છે લીધા હો હા હાલો ભાઈ ચાલો 10 કિલો થોડા રોટલો મળશે કે હે ખાવાનું હોય આપણે કાબાનું નથી ખાવાનું હોય કે ખાવા જવાનું હોય હા તે હવે આપણે તમે ચાર ભાઈ છો એક બેન હું તમને ભારે પડે તો ભાગવું આશુબેન તમારે ભાગું ને ભાઈ તમારે કપામાં આવતી થોડો કમ તો આશુબેન ને આવ્યા કે એમાં મારે એક ફાયદો છે કારણ કે મને તો ખબર ય નહોતી મારે બોલતા નહીં એમ પણ તો સમાધાન થઈ ગયું વાંધો નહીં આવે એમાં દિનેશભાઈ કેટલા ફોન કરે તે મને એમ શું કહે એક રાત રહેવા જાવ ના હારું નહીં આશુબેન કપામાં ન હારું નો હારું નહીં એને કરતા ઘેરે રહેવાય વાંધો નહીં તો આપણે કપામાં જવાનું થતું નહીં હા, પણ દિનેશભાઈ કીધું ફોન કરતા નહીં એટલે આપણે જવાનું થતું નહીં દિનેશે કીધું થોડો રંદી બેહતા રંદી હા જો ભાઈ ઈવડા બધા ફોન કરે ભાઈ હું એક જ નહીં કરતો ને એટલે મારે ન બોલતા હવે પણ વાંધો નહીં આવે સમાધાન થઈ ગયું ને અરવિંદભાઈ કે નતો કર્યો બેહતા રંદી નતો નહીં મેં કોઈ ફોન જ નહોતા કર્યા દિનેશભાઈ કર્યો તો હા પણ બે તવારામાં તો હું અહીંયા હતો ઘેરે હતો મારે કામાં ફોન કરવો હું ના આવ્યો નતો ઘેરે તમારે બોલે હા, ઈ તો હા હા જો. હા બે ભાઈ તો આવ્યો પાછા ફોન બંધ કરજો બીજું હું ફોન તમારે કરવાનો હા
અમારા ઓલામાં ટેમ ન હોય એટલો હા બેન બહુ પાછા કામ કરે કે હીરામાં એટલે ટાઈમ ન હોય હીરા નામ નહીં એટલે લેવા આપણે હાથ જમણ છે હવે તમે થોડાક જમણમાં વિયાવાના છો હું ખોટી મગજમારી કરી હા બસ હવે હવે ક્યારેક ફોન કરજો અરવિંદભાઈ હા હું કરી તમે તારે ફોન નહીં કરો તો હાલ છે હા ઘરે રહી છે હા તો જો હવે જનકભાઈ ની ભાઈ કહે અને બસ હવે જો એના તો જો તો કેટલો તડકો હમણાં સારું તો આવું હવે હા તો ફેમિલી જો અમારે ઘરેથી અમારે કિશોરભાઈ ની બધા આવેલા હે કા કિશોર કપા મેલ વીએ ભાઈ હવે તો વીએ હા જો ભાઈ જો વીએ ભાઈ અને અમે હજી ભાઈ નહીં આવ્યા કારણ કે ઘેરે તો વીએ પણ હજી કપામાંથી નહીં આવ્યા તો પાછું જવાનું છે અમારે કપામાં અને આ બે ભાઈ આવેલા હે તો કેમ આવ્યા ભાઈ રમાડવા ભાઈ ને हाँ ले तो इसको नाचता है हाँ भाई ने रमाडवा जो तो बे भाई जो रमाड़ी है भाई અને ગોદી ભાભી હાથ ના જવાબ દી આવ્યા અહીંયા બાય બાય હા એમ જો એમ બહુ જો કા હા તો એને આવડે ભાઈ બબાઈ કરતા આવડી ગયું છે ને આ પાર્ટી જાય બેઠી જો હંતી જો કેમ બેઠા હવે શેવડી ખાવ હા જો આમ છે ભાઈ શેવડી ને એવું ખાય છે આશુ ને આવડે તો ઘડી કર રમત કરતા હા બાંધતા હા મસ્તી ને એવું કરતા હા ને જો બેઠા બધા તો ફેમિલી જો બધા વે છે ને હવે અમે એટલા વિધા બસ જો બેઠા આવે ને આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ હતી વ્લોગ ગમે તો એક લાઈક કરવાનું અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજું એને હજી સબસ્ક્રાઇબ કરતા નહીં આવડતું એટલો સમય શું હજી યુટ્યુબમાં કામ કરી પણ હજી એને સબસ્ક્રાઇબ કરી દેજો પાછી કહેતે સબસ્ક્રાઇબ કરી દેજો હા સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય